નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ દિવસના મુખ્ય સમાચાર। વાલિયામાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર 51 વર્ષીય નરાધમ ઝડપાયો। પોલીસે 500 જેટલા શકમંદોની પૂછપરછ કરી। અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1માં અપક્ષ ઉમેદવારી નોંધાવનાર પ્રવીણ મોદી ઉર્ફે માસ્ટર સામે શિક્ષિકાએ શહેર એ ડિવિઝન પોલીસ મથકે છેડતી અને જાતીય સતામણીની ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી જવા પામ્યો। અંકલેશ્વરના સારંગપુર પાસેની અંજનીધારા સોસાયટી પાસે શખ્સનો હત્યા કરાયેલ મૃતદેહ મળી આવ્યો। જીતાલી ગામની સિલ્વર સિટીમાં રહેતા 43 વર્ષીય મુન્ના પાલની ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી અજાણ્યો ઈસમ ફરાર। ડીવાયએસપી સહિત જીઆઈડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો। અંકલેશ્વરના સેંગપુર ગામમાં ઉનાળાની શરૂઆત સાથે જ પીવાના પાણીની સમસ્યા સર્જાઈ। 10 થી 15 દિવસ સુધી પાણી ન મળતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા। વાલિયાના એક ગામમાં 5 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચરવાના મામલામાં પોલીસે ગણતરીના સમયમાં 51 વર્ષીય નરાધમ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વાલિયા તાલુકાના એક ગામમાં રહેતી 5 વર્ષીય બાળકીને અજાણ્યો ઈસમ ચોકલેટ અને પડીકા આપવાની લાલચ આપી અપહરણ કરીને ગામની સીમમાં લઈ જઈ બાળકી સાથે શારીરિક અડપલા કરી દુષ્કર્મ આચર્યું હતું। બનાવ અંગે વાલિયા પોલીસે અપહરણ અને પોક્સો એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીનો સ્કેચ તૈયાર કર્યો હતો। લોકલ પોલીસ, એલસીબી અને એસઓજીની ટીમો બનાવી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદ વડે સુરતના માંડવી તાલુકાના વાગનેરા ગામમાં રહેતો 51 વર્ષીય રાજુ શાંતિલાલ ગામિતને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। નરાધમ રાજુ ગામિત એક લગ્ન પ્રસંગમાં હાજર હતો તે દરમિયાન જ તેને ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસે તેની ધરપકડ કરી જેલ ભેગો કર્યો છે। 14/4/2026 ના રોજ એક ફરિયાદ અમારે ત્યાં વાલિયા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી આવી હતી। જેના કહેવા મુજબ આની બાળકી જેની ઉંમર 5 સાલ છે, આના સાથમે એક રાજુભાઈ સનુપ શાંતિભાઈ ગામિત ઉંમર વર્ષ 51 વાગનેરા માંડવીના જે માણસ છે, આને 9 તારીખમાં આને લલચાવીને, ફોસલાવીને અને ચોકલેટનો લાલચ આપીને ખેતરમાં લઈ જઈને બલાત્કાર આચર્યો હતો। જેમાં અમારે 14/4/26માં અપહરણ સાથે રેપ અને પોક્સોની એફઆઈઆર દાખલ થઈ હતી। જોકે આરોપી ત્યાંથી નાસી ગયેલ હતો, જેથી આની શોધખોળ માટે અમારે એલસીબી, એસઓજી અને લોકલ પીઆઈના નેતૃત્વમાં 6 થી 7 ટીમો બનાવવામાં આવી અને એ ટીમો હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે કાલે એક શંકાસ્પદ વ્યક્તિની આઈડેન્ટિફાઈ કર્યો, જેનું નામ રાજુભાઈ છે, જે આરોપી તરીકે છે। પછી આની યુક્તિ પ્રયુક્તિ તરીકે પૂછપરછ કરતા આજે આને ગુનો આચરેલ હોવાનો કબૂલ કરેલ, જે પછી આની 3/35 આજે બપોરે ધરપકડ કરવામાં આવી। અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1માં અપક્ષ ઉમેદવારી નોંધાવનાર પ્રવીણ મોદી ઉર્ફે માસ્ટર સામે શિક્ષિકાએ શહેર એ ડિવિઝન પોલીસ મથકે છેડતી તેમજ જાતીય સતામણીની ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે। અંકલેશ્વર શહેરમાં નગરપાલિકાની ચૂંટણી વચ્ચે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। અપક્ષ ઉમેદવાર પ્રવીણ મોદી ઉર્ફે માસ્ટર સામે છેડતી અને જાતીય સતામણીની ગંભીર ફરિયાદ નોંધાઈ છે। એ ડિવિઝન પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર શિક્ષિકાએ આક્ષેપ કર્યો છે કે વર્ષ 2017થી 2022 દરમિયાન પ્રવીણ મોદીએ તેના પર અયોગ્ય માંગણીઓ કરી હતી। શિક્ષિકા દ્વારા ના પાડતા તેને હેરાન કરવા માટે શિક્ષણ વિભાગમાં ખોટી અરજી કરાઈ હોવાનો પણ આરોપ મુકાયો છે। આ સમગ્ર મામલે પ્રવીણ મોદી સિવાય ભદ્રેશ પટેલ સહિત કુલ 8 લોકો સામે ગુનો નોંધાયો છે। અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। મહત્વપૂર્ણ વાત એ છે કે પ્રવીણ મોદી હાલ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1માં અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં છે અને પોતાની પેનલ સાથે ઉમેદવારી નોંધાવી છે। આ મામલે પોલીસ તપાસ ચાલુ હોવાથી વધુ વિગતો તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે। અંકલેશ્વરના સારંગપુર પાસેની અંજની ધારા સોસાયટી પાસે શખ્સની હત્યા કરાયેલ મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો હતો। જીઆઈડીસી પોલીસે હત્યારાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની સિલ્વર સિટી સોસાયટીમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના 43 વર્ષીય મુન્ના લક્ષ્મણ પાલનો સારંગપુર ગામ નજીક અંજનીધારા સોસાયટી નજીક આવેલ બાવળની ઝાડીમાંથી હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। આસપાસના રહીશોએ મૃતદેહ જોતા જીઆઈડીસી પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને તપાસ કરતા મુન્ના પાલના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયો હોવાનું માલુમ પડ્યું હતું। ઘટના અંગે ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા પણ દોડી આવ્યા હતા। અજાણ્યો ઈસમ ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા કરી ફરાર થઈ ગયો હતો। હત્યાનો ભેદ ઉકેલવા પોલીસે ડોગ સ્ક્વોડની પણ મદદ લીધી હતી। પોલીસે મુન્ના પાલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અજાણ્યા ઈસમ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે।
અંકલેશ્વરના સૈનપુર ગામમાં ઉનાળાની શરૂઆત સાથે પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે. 10 દિવસ સુધી પાણી ન મળતા ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અંકલેશ્વર તાલુકાના સૈનપુર ગામમાં ઉનાળાની શરૂઆત થતાં જ પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. છેલ્લા લગભગ 15 દિવસથી ગામમાં નિયમિત પાણી પુરવઠો બંધ હોવાથી ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામમાં આવેલા બોરવેલોના તળ સુકાઈ જતા પાણીનો મુખ્ય સ્ત્રોત બંધ થઈ ગયો છે, જેના કારણે ગામના લોકોને પીવાનું પાણી મેળવવા માટે દૂર દૂર સુધી જવું પડે છે. એકમાત્ર કુદરતી પાણીનો સ્ત્રોત ગણાતી અમરાવતી ખાડી પણ સુકાઈ જતા પરિસ્થિતિ વધુ વિકટ બની છે. સ્થાનિક લોકોના જાણવ્યા મુજબ ક્યારેક ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે, પરંતુ તે પૂરતું ન હોવાથી ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. ખાસ કરીને મહિલાઓ અને ખેડૂતોને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામજનો દ્વારા તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ આવ્યું નથી. ગ્રામજનોએ તાત્કાલિક અસરથી નિયમિત પાણી પુરવઠો શરૂ કરવામાં આવે તેમજ લાંબા ગાળાના ઉકેલ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી છે. મારું નામ અસલમ ખાન સઈદ ખાન પઠાણ છે. હું સૈનપુર ગામનો રહેવાસી છું. અમારા ગામમાં છેલ્લા 15 દિવસથી પાણીની તકલીફ છે. નવા ધોવાનું પાણી છે આવતું નથી ને દર મહિને એવું પાણીની પ્રોબ્લેમ આવે છે. ખાડીમાં પાણી નથી, ખેડૂતો બી પાણીની તકલીફ કરે છે અને ગામવાળા પાણીની તકલીફ કરે છે. ને ચોમાસામાં અમને એટલી તકલીફ પડે છે કે ગામનું આખું પાણી અમારા ગામમાં છેલ્લે કોણ આવે છે. નહીં બ્લોકની સુવિધા ને કંઈ સુવિધા નથી અમારા ગામમાં. હું મીના ડોડિયા સૈનપુરની છું. આજે 15 દિવસથી એક ટીપું પાણી આવતું નથી ગામમાં ને પાણી વગર કામવાળી પણ કામ કરવાનું ના પાડે છે. નાહવા ધોવાની પણ તકલીફ છે. અમે ઘણીવાર એમ એ કર્યું છે, રજૂઆત કરી છે, પણ આજ સુધીને કંઈ નિકાલ આવ્યો નથી. પાણી જેના નળે આવે છે તેને આવે છે, જે નથી આવતું તેને બિલકુલ નથી આવતું. જેના ટાંકામાં થોડું ઘણું પડે, કોઈના ટાંકામાં નથી પડતું. અત્યારે અમારા ઘરમાં એક ટીપું પાણી છે નહીં. આજે 15 દિવસથી અમે પાણી વગરને અમે વેચાતું પાણી ટેન્કર લાવીને વાપરતા છે ને ટેન્કર પણ આપે તો આપે, પંચાયતના ના આપે તો ના પણ આપે. એટલે પાણીની બહુ જ તકલીફ છે. તો થાય તો કંઈ કરો પાણી માટે. મારું નામ રજની ડોડિયા છે અને હું સૈનપુર ગામની અને મેન અમારી સમસ્યા ગામની છે પાણીની. મુખ્ય પાણી છે જે સવારને સાંજ સુધી પાણીની જરૂર પડે અને અમારા ગામમાં પાણી આજે વર્ષોથી સમસ્યા ચાલે છે અને આજે 6 દિવસથી પાણી નથી આવ્યું અને અત્યારે નદીમાં પણ પાણી નથી. એક જે મૂળ સ્ત્રોત છે ગામના જે નળ દ્વારા આવે છે અને એ પણ બંધ છે 6 દિવસથી અને લેડીઝોને પાણીની ખૂબ સમસ્યા છે. રજૂઆત ઘણી વખત કરી છે પણ એનો કોઈ ઉકેલ હજુ આવ્યો નથી. ભરૂચની એમકે કોલેજની બહાર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલમાં વારંવાર સર્જાતી ખામીઓ અને તેની નિષ્ફળ કામગીરીને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રાજ્ય સરકાર સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. એબીવીપી ગુજરાત પ્રદેશે પોર્ટલની ખામીઓ અને તેની નિષ્ફળ કામગીરી અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં સુધારા ન થતાં હવે રાજ્યવ્યાપી આંદોલનની ચેતવણી આપી છે. એબીવીપીના જાણવ્યા મુજબ જીસીએસ પોર્ટલ દ્વારા હાથ ધરાયેલી પ્રવેશ પ્રક્રિયામાં અનેક ગેરવ્યવસ્થાઓ સામે આવી છે, જેના કારણે રાજ્યભરના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર પડી છે. ખાસ કરીને પોર્ટલમાં ખાનગી યુનિવર્સિટીઓનો સમાવેશ ન કરાતા વિદ્યાર્થીઓને મજબૂરીમાં વધુ ફી ચૂકવી ખાનગી સંસ્થાઓમાં પ્રવેશ લેવાનો વારો આવે છે. સંસ્થાએ આક્ષેપ કર્યો છે કે પ્રવેશ પ્રક્રિયા દરમિયાન 33 રાઉન્ડ સુધી પ્રક્રિયા ચાલવા છતાં રાજ્ય યુનિવર્સિટીઓ સંલગ્ન કોલેજોમાં લગભગ 50% બેઠકો ખાલી રહી છે. પરીક્ષાઓના એક અઠવાડિયા પહેલા સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવવી વિદ્યાર્થીઓ માટે અયોગ્ય અને અસ્વીકાર્ય હોવાનું પણ એબીવીપીએ જણાવ્યું છે. એબીવીપીએ રાજ્ય સરકાર સમક્ષ મુખ્ય 3 માંગણીઓ મૂકી છે, જેમાં જીસીએસ પોર્ટલમાં ખાનગી યુનિવર્સિટીઓનો સમાવેશ કરવો અથવા તો પ્રવેશ પ્રક્રિયાને ડિસેન્ટ્રલાઇઝ કરીને યુનિવર્સિટીઓ દ્વારા સંચાલિત કરવી અને રજિસ્ટ્રેશન ફી તરીકે લેવામાં આવતા 300 રૂપિયાના ઘટાડો અથવા તેને સંપૂર્ણપણે રદ કરવાની માંગ કરવામાં આવી છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ દ્વારા આજરોજ દરેક જિલ્લામાં વિકાસ પોર્ટલને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. તે ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ એમકે કોલેજના કેમ્પસની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને આજ રજૂઆત લઈ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવાના છે અને અગાઉના સમયમાં જે વિકાસ પોર્ટલમાં ખામી સર્જાઈ રહી છે, જે પ્રાઇવેટ યુનિવર્સિટીનો સમાવેશ નથી થયો, તે પ્રાઇવેટ યુનિવર્સિટીનો સમાવેશ કરવામાં આવે અને જે 300 રૂપિયા ફી છે તેનો ફી ઘટાડો કરવામાં આવે અને જે વધારાના જે પ્રોબ્લેમ થાય છે 33 રાઉન્ડમાં વિદ્યાર્થીઓને એડમિશન નથી મળતા તેમાં સુધારા કરવામાં આવે એ વિદ્યાર્થી પરિષદની માંગ છે અને અગાઉના સમયમાં જો આ વિદ્યાર્થી પરિષદની માંગ સ્વીકારવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ ઉગ્રમાં આંદોલન કરશે તેવી વિદ્યાર્થી પરિષદની માંગ છે. ભારત માતા કી જય. જિલ્લા પંચાયત સામાન્ય ચૂંટણી 2026 અંતર્ગત જાડેશ્વર સ્થિત કેજીએમ હાઈસ્કૂલ ખાતે મતદાન મથક પર ફરજ બજાવનાર પોલિંગ સ્ટાફ માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
મામલતદાર ભરૂચના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ તાલીમમાં પ્રિસાઇડિંગ ઓફિસર તેમજ પોલિંગ ઓફિસર તરીકે નિયુક્ત કર્મચારીઓને ચૂંટણી પ્રક્રિયા અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં અંદાજિત 553 જેટલા કર્મચારીઓએ ચૂંટણી સંબંધિત વિવિધ મુદ્દાઓ અંગે માહિતી મેળવી હતી. તાલીમ દરમિયાન મતદાન પ્રક્રિયા, ઈવીએમ મશીનનો ઉપયોગ, મતદાન દરમિયાનની જવાબદારીઓ તેમજ આદર્શ આચાર સંહિતાનું પાલન કરવા અંગે માસ્ટર ટ્રેનર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે પ્રેક્ટિકલ સમજ સાથે ચૂંટણી કામગીરીને સરળ અને પારદર્શક રીતે પાર પાડવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી. ચૂંટણી પ્રક્રિયા સુચારુ અને નિષ્પક્ષ રીતે પાર પાડવા માટે આવી તાલીમો અત્યંત મહત્વપૂર્ણ હોય છે અને તમામ કર્મચારીઓએ નિષ્ઠાપૂર્વક તાલીમનો લાભ લીધો હતો. ભરૂચ જિલ્લાના આમોદની સમા ચોકડી પાસે આજે ભયંકર ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. કાર, ટ્રેક્ટર અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થતાં એક મહિલાનું મોત નીપજ્યું છે. અકસ્માતમાં મૃત્યુ પામનાર મહિલાની ઓળખ વાગરા તાલુકાના રહેવાસી રમીલાબેન ગણપત પરમાર, ઉંમર વર્ષ 50 તરીકે થઈ છે. અકસ્માત એટલો ભયંકર હતો કે બાઇક પર સવાર લોકો દૂર સુધી ફંગોળાઈ ગયા હતા. આ ઘટનામાં બાઇક પર સવાર 3થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. ઇજાગ્રસ્તોમાં 7 વર્ષની બાળકી ધ્રુવી સહિત હિતેન્દ્ર, રાકેશભાઈ અને જયંતિભાઈનો સમાવેશ થાય છે. તમામને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. પોલીસને જાણ કરવામાં આવી હતી. હાલ પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર શહેરમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવવા બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈના માર્ગદર્શન હેઠળ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ફૂડ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ ટીમે સંવેદનશીલ વિસ્તારો, મુખ્ય બજારો, રહેણાંક વિસ્તારો તેમજ ભીડભાડવાળા સ્થળોએ મુલાકાત લીધી હતી. પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ ચૂંટણી યોજાય તે માટે અસામાજિક તત્વો પર નજર રાખવી અને લોકોને સુરક્ષાની ભાવના આપવાનો હતો. આ કામગીરી દરમિયાન પોલીસ દ્વારા શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી હતી તેમજ જરૂર સ્થળોએ ચેકિંગ હાથ ધરાયું હતું. સાથે સ્થાનિક નાગરિકો અને વેપારીઓ સાથે સંવાદ કરી તેમને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી હતી. ભરૂચના વોર્ડ નંબર 11માં હાજીખાના બજાર વિસ્તારમાં કોંગ્રેસ કાર્યાલયનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો. આ વેળાએ પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોળા તેમજ ઉપસ્થિત આગેવાનોના હસ્તે રિબિન કાપી કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું. કોંગ્રેસ દ્વારા હાજીખાના બજાર વિસ્તારમાં વોર્ડ નંબર 10ના જુનેદભાઈ મંસૂરીને ટિકિટ આપવામાં આવી છે. આ વેળાએ કોંગ્રેસના કાર્યકરો અને વિસ્તારના લોકો હાજર રહ્યા હતા. કોંગ્રેસે જબરજસ્ત મોટી મીટિંગ કરી અને કાર્યાલયનું ઉદ્ઘાટન કરેલું છે અને એ ત્યાંના લોકોનો જે આત્મવિશ્વાસ હતો, જે ધીરજ હતી, જે પ્રમાણે તેઓ સાંભળતા હતા, એ જોતાં ચોક્કસ મારા અનુભવથી એમ કહું છું કે ભરૂચની જનતાએ પરિવર્તન નક્કી કરી લીધું છે. અને એટલા જ માટે ભારતીય જનતા પાર્ટીના જે કોર્પોરેટરો વર્ષોથી આ શહેરને લૂંટવાનું કામ કરી રહ્યા છે, એ એમના માટે આ એક વેપાર છે, ધંધો છે. ચૂંટણી એ કોઈ લોકસેવા માટે આવતા નથી. એ અત્યારે કરોડો રૂપિયા આ શહેરના મતદારોને ખરીદવા માટે વાપરશે. એ કોઈના ઘરમાંથી લાવીને આપતા નથી, પરંતુ એ તમારા અને મારા ટેક્સના પૈસા છે, વેરો આપણે જે મોંઘો ભરીએ છીએ અને એ વેરાની વસૂલાત કરી અને આ 5 વર્ષ સુધી આપણને લૂંટવાનું કામ કરશે. ત્યારે આ બેની તુલનાની અંદર ભાજપ અને કોંગ્રેસના જે ઉમેદવારો છે એ આર્થિક રીતે ભારતીય જનતા પાર્ટીની તુલનાની અંદર ખૂબ નીચે છે અને એ આ ખર્ચાઓ કરી શકે એમ નથી. પરંતુ આપણે આપણા આવનારા 5 વર્ષના ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ ભરૂચના જે જૂના વિસ્તાર છે એ વિસ્તારના ડેવલપમેન્ટ માટે, વિકાસ માટે, રોડ, રસ્તા અને પાણી માટે જે કામગીરી કરવાની છે એ ચોક્કસપણે આ લોકો કરીને બતાવશે, એટલો હું તમને વિશ્વાસ આપું છું. ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા વિવિધ વિસ્તારના ઉમેદવારો ઘનિષ્ઠ પ્રચાર કરી રહ્યા છે. આ વચ્ચે કોંગ્રેસ પક્ષના વોર્ડ નંબર 8ના ઉમેદવાર જિગ્નેશ બ્રહ્મભટ્ટે તેમના પ્રચાર અભિયાનની શુભ શરૂઆત ધાર્મિક ભાવના સાથે કરી હતી. તેમણે સિદ્ધનાથ સોસાયટીમાં આવેલ મા અંબાના મંદિરે જઈ દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ તેમણે સ્થાનિક વિસ્તારમાં મતદારો સાથે મુલાકાત કરી પોતાનો પ્રચાર પ્રસાર શરૂ કર્યો હતો. ઉમેદવાર દ્વારા ઘરે ઘરે જઈ લોકો સાથે સીધી મુલાકાત કરી પોતાના વિકાસના મુદ્દાઓ રજૂ કરતા ચૂંટણી માહોલ વધુ જોરશોરથી જામતો જોવા મળી રહ્યો છે. 2026ની સામાન્ય ચૂંટણીની અંદર વોર્ડ નંબર 8ની અંદર 4 કોંગ્રેસના ઉમેદવારો સાથે ખભે ખભા મિલાવીને લોકોના પ્રજાના જે પ્રશ્ન છે તેની વાચા આપવા માટે ડોર ટુ ડોર પ્રચારનો પ્રારંભ આજે ગૌ માતાની પૂજા અને માતા અંબે માતાના આશીર્વાદ લઈ અને કરેલ છે.
લોકોનો સારો પ્રતિસાદ મળે છે. લોકોની જે નાની નાની સમસ્યા છે ડોર ટુ ડોર કચરાની વાળા કોઈ અહીંયા આગળ આવતા નથી. સ્ટ્રીટ લાઇટોની કમ્પ્લેન કરે છે તો એક દિવસ લખાવે તો 2 મહિના પછી સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવા આવે છે. આવા નાના નાના પ્રશ્નો છે. નળ ગટરને લોકોના વધારે પ્રશ્ન નથી હોતા, સામાન્ય પ્રશ્ન. અહીંના લોકો 360 રૂપિયા લાઇટ વેરો ભરે છે, 360 સફાઈ વેરો ભરે. એની ડોર ટુ ડોર કચરો વાળો આવવા જોઈએ. અંકલેશ્વરના નર્મદા નદી કિનારે કારમાં શરાબ પીતો વિડીયો બનાવનાર યુવાનની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર નજીક નર્મદા નદીના કિનારે કારમાં બેસી શરાબ પીતા રીલ બનાવનાર એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી. આરોપી અનિલ વસાવે નદી કિનારે કારમાં શરાબ પીતા પોતાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. વિડીયોમાં તે પોલીસને ખુલ્લો પડકાર ફેંકતો પણ જોવા મળ્યો હતો. રીલ વાયરલ થતાં જ આ મામલો અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસના ધ્યાન પર આવ્યો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તેની સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ માત્ર સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે આ પ્રકારનું કૃત્ય કર્યું હતું, પરંતુ તેની આ હરકત તેને ભારે પડી છે. અંકલેશ્વર ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તાના માર્ગદર્શન હેઠળ હાંસોટ રોડ પર મોદીનગર ખાતે વિદ્યાર્થીઓના અભ્યાસ માટે રાહત દરે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા અંકલેશ્વર શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી સતત સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા અવારનવાર સેવા કાર્યો કરવામાં આવે છે. ત્યારે ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર હાંસોટ રોડ પર મોદીનગર ખાતે વિદ્યાર્થીઓ માટે રાહત દરે નોટબુકનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તાએ અપીલ કરતા જણાવ્યું હતું કે અંકલેશ્વર હાંસોટ તાલુકાના જે વિદ્યાર્થીઓને ચોપડાની આવશ્યકતા હોય તેવા વિદ્યાર્થીઓએ વહેલા તે પહેલાના ધોરણે મોદીનગર ખાતેથી ચોપડા મેળવી શકે છે. તેમજ ગુંજ સોશિયલ ગ્રુપના સભ્યોનો સંપર્ક કરી શકે છે. છેલ્લા 3 વર્ષથી ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓ માટે એક નવી પહેલ કરવામાં આવી હતી. તે ભાગરૂપે આજે પણ ડાયરાનું વિતરણ કરવામાં આવે છે, જેની પ્રાઇસ હતી 75 રૂપિયા. દર વર્ષે અમે 25 રૂપિયામાં આપીએ, 300 રૂપિયાનું દર્જન. સાથે સાથે આ વખતે સ્કૂલ બેગનું બી વિતરણ કરવામાં આવ્યું છે તદ્દન વ્યાજબી ભાવે. મોટી બેગો છે 300 ને 350 વાળી ને 150 ને 250 વાળી 4 બેગની સાઇઝ રાખી છે. એ લગભગ 75% ડિસ્કાઉન્ટમાં છે બધું. સ્કૂલ બેગ સાથે ટ્રોલી બેગ પણ છે. એ ટ્રોલી બેગ એક 1100 રૂપિયાની છે, 20 ઇંચની સાઇઝની મીડિયમ સાઇઝ 1400 રૂપિયાની છે. અને એનો વિતરણનો ટાઈમ છે 4 થી 7 સાંજના. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે રાજપીપળા રોડ ઉપર રેલવે લાઇન ઝુંપડપટ્ટીમાં જુગાર રમતા 6 જુગારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર નાયરા પેટ્રોલ પંપની પાછળ રેલવે લાઇન ઝુંપડપટ્ટીમાં યુપીએલ કંપનીની દિવાલ પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો જુગાર રમે છે જેવી બાતમીના આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે રેડ કરતા જુગાર રમતા કાર્તિક શંકર પટેલ, ભાસ્કર રવિ નાયર અને રાજુ કચાભાઈ દેવી પૂજક, જીતેશ વસાવત તેમજ સાવંત સનાભાઈ જોગીને ઝડપી પાડ્યા હતા અને સ્થળ પરથી રોકડા મળી કુલ રૂપિયા 13,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા વડીલોના ઘરમાં ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું આયોજન કરાયું હતું. ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ, ઉપપ્રમુખ શીલાબેન પટેલ, સેક્રેટરી સીમાબેન ચુડાસમા અને પ્રોજેક્ટ ચેરમેન કુસુમબેન નિકમ પરિવાર સહિત હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં ટ્રસ્ટના સભ્યોએ ઉપસ્થિત રહી ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું શ્રવણ કરી પૂજન અને અર્ચન કર્યું હતું. આ પ્રસંગે વડીલોના ઘરના ટ્રસ્ટી ભરતભાઈ દેસાઈ અને સંચાલકોએ હાજર રહી વડીલો તંદુરસ્ત, સ્વસ્થ અને સદા આનંદિત રહે તેવી ભગવાનને પ્રાર્થના કરી હતી. કથાના અંતે સંસ્કૃતિ ટ્રસ્ટના સભ્યો, વડીલોના ઘરના ટ્રસ્ટીઓ અને સંચાલકો અને વડીલોએ હાજર રહી સત્યનારાયણ દેવની આરતી કરી પ્રસાદ ગ્રહણ કર્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી નજર. વાલિયામાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર 51 વર્ષીય નરાધમ ઝડપાયો. પોલીસે 500 જેટલા શકમંદોની પૂછપરછ કરી.
અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1માં અપક્ષ ઉમેદવારી નોંધાવનાર પ્રવીણ મોદી ઉર્ફે માસ્ટર સામે શિક્ષિકાએ શહેર એ ડિવિઝન પોલીસ મથકે છેડતી અને જાતીય સતામણીની ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી જવા પામ્યો. અંકલેશ્વરના સારંગપુર પાસેની અંજનીધારા સોસાયટી પાસે શખ્સનો હત્યા કરાયેલ મૃતદેહ મળી આવ્યો. જીતાલી ગામની સિલ્વર સિટીમાં રહેતા 43 વર્ષીય મુન્ના પાલની ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી અજાણ્યો ઈસમ ફરાર. ડીવાયએસપી સહિત જીઆઈડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો. અંકલેશ્વરના સેંગપુર ગામમાં ઉનાળાની શરૂઆત સાથે જ પીવાના પાણીની સમસ્યા સર્જાઈ. 10 થી 15 દિવસ સુધી પાણી ન મળતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા. તો આ તકના સિટી ન્યૂઝ આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.